गोरखनाथ આવી પહોંચ્યો? હા મહારાજ, આપે યાદ કર્યો અને ગુરુ સેવામાં હાજર થયો. શી આજ્ઞા છે? આ સિદ્ધોના આસનો તરફ નજર કર. આશ્ચર્ય! સિદ્ધોના 84 આસનમાંથી એક ખાલી કેમ? એ આસન સિદ્ધ ભર્તુહરિનું છે. એ અત્યારે આ સંસારમાં રાજવી ભર્તુહરિ તરીકે વિદ્યમાન છે, પરંતુ અવતાર ધારણ કર્યા પછી જગત કલ્યાણના કર્તવ્યને ભૂલી માયાવશ થઈ જીવી રહ્યો છે. એને આત્મજાગૃતિની જરૂર છે, માટે જ તને યાદ કર્યો છે ગોરખ. ગુરુદેવ, આપની આજ્ઞા હોય તો સિદ્ધ રાજવી ભર્તુહરિને હમણાં જ એને મહેલમાંથી ઉપાડી અહીં હાજર કરું. એ કામ તો બોલે છે એટલું સહેલું નથી ગોરખ. આપ સમા ગુરુની કૃપા પાસે કયું કામ અઘરું હોઈ શકે? સાક્ષાત ઈશ્વરને પણ જેની પાસેથી 2 ડગલા પાછું હટવું પડે તેવી સામે ભર્તુહરિની પતિવ્રતા પત્ની સતી પિંગળા છે. તેની પાસેથી તેના પતિને છીનવી લેવો એ સંસારનું અઘરામાં અઘરું કાર્ય છે ગોરખ. આ કોણ ગોરખના ગુરુ મચ્છેન્દ્રનાથ બોલે છે? આપને મારી શક્તિમાં શ્રદ્ધા હતી, આપ ભૂલી ગયા. એકવાર આપને પણ કામરૂ દેશની માયામાંથી છોડાવીને લાવ્યો હતો ગુરુદેવ. ત્યારે પિંગળા જેવી એક સામાન્ય સ્ત્રી પાસેથી ભર્તુહરિને છોડાવવો એ ગોરખ માટે કેમ અઘરું હોઈ શકે? આપ નિશ્ચિંત રહો, ભર્તુહરિને આપના ચરણોમાં આંખના પલકારે હાજર કરીશ. અલખ નિરંજન.
भरी नैन प्याली जाके अंग अंग मां रंग तोता थई थई थनका सज शृंगार आवी तारे दरबार सज शृंगार आवी तारे दरबार मने लाग्यो नजरी डालो फिर आर पार सज शृंगार आवी तारे दरबार तन तम तनरे धनि दम पद रिम धनि दम रिम ससरिरी ससरिरी तनरिरी 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 धीम तनन तुम धनि द धनि पगम धनि धीम तनन तुम धीरन तन उदर तदरि धनि धीरन तन उदर तदरि धनि धनि उदर धनि तदरि धीम तनन तुम धनि द धनि पगम धनि धीम तनन तुम મહારાણીની આજ્ઞા વગર રંગમહાલમાં જવાની મનાય છે. એમ અલખ નિરંજન ઉભા રહો. મહારાજ સિવાય કોઈ પણ પુરુષને મહારાણીના મહેલમાં જવાની મનાય છે. એમ અલખ નિરંજન અલખ નિરંજન માયાવશ રાજન તારી મૌન ઇન્દ્રનો ત્યાગ કરીને જાગ. હું તને જગાડવા આવ્યો છું. મારી આજ્ઞા વગર મારા રંગ મહેલમાં પેસી જનાર અનિમંત્રિત યોગી, કહો કેમ પધાર્યા છો? યોગીનું આગમન બે જ કારણસર, કા ભિક્ષા માટે અથવા શિક્ષા માટે. ભિક્ષા તો અમારો ભંડારી આપી શકે છે ને શિક્ષા કરવા લાયક અમારો કોઈ દોષ નથી. દોષ છે કે નહીં નક્કી કરનાર તું કોણ? 92 લાખ માળવાના ધણી મહારાજ ભર્તુહરીની મહારાણી પિંગળા. નહીં, કલ્યાણ માર્ગના પ્રવાસીને ભવાટીમાં ભૂલો પાડનાર પાપીણી. પતિને પરમાત્મા બનાવનાર સ્ત્રીને તમે પાપીણી કહો છો? એથી અધિક ખરાબ શબ્દ મને જડતો નથી. એટલે યોગી સ્પષ્ટ કહો, શા માટે આવ્યા છો? સીધી રીતે મળે તો ભિક્ષા લેવા, નહીં તો શિક્ષા કરી ધ્યેય સિદ્ધ કરવા. દાસીઓ, યોગીનું ભિક્ષા પાત્ર ભરાઈ ગયા પછી તે દટાઈ જાય એટલી ભિક્ષા આપો. મારી ભિક્ષામાં ક્ષુલ્લક પદાર્થો નહીં ચાલે. તો અમૂલ્ય માંગો. હીરા, માણેક, મોતી, રત્નો, સુવર્ણ. એ ધૂળ પથ્થરની ભભૂત બનાવી અમે અંગે ચોપડીએ છીએ. તો શું જોઈએ? મારી ભિક્ષામાં મને તારો પતિ જોઈએ. યોગી, સતીનો પતિ એટલો સસ્તો નથી હોતો કે માંગણને ભીખમાં મળે. સતી જતીની માંગ એટલી નબળી નથી હોતી કે એની ઈચ્છિત વસ્તુ એના ભિક્ષા પાત્રમાં ન પડે. એ શક્તિ તમારામાં હોત તો આમ ભીખ ન માંગત. મને પડકાર કરો છો? પડકાર તો શક્તિશાળી નહીં હોય, નબળાને નહીં. યાદ રાખજે, હું તારી નજર સામે તારા પતિને લઈ જઈશ. એમ તો આ રહ્યા મારા પતિ. શક્તિ હોય તો અજમાવી જુઓ. ભર્તુહરી, ભર્તુહરી, જાગ ભર્તુહરી, જોગ તને પોકારે છે. પિંગળાના પોકાર વગર મહારાજ ભર્તરી જાગે જ નહીં. ભર્તુહરી, યોગી, એનાથી આગળ જશો તો જાત સાબિત નહીં રહે. અલખ નિરંજન, અલખ નિરંજન. અરે યોગી, સાક્ષાત યમરાજ પણ મારી ઈચ્છા વગર મારા પતિ પાસે ન જઈ શકે.
પછી તમે કોણ માત? અરે ઘમંડી સ્ત્રી, તારા સતીત્વના એક દિવસ ચૂરા થશે. તે દી જતીનું અસ્તિત્વ જગતમાંથી ભૂસાઈ જશે. અરે સતીઓ નહીં રહે તો જતીઓ જન્મશે કોની કુખે? જતીઓને જન્મ દેનારા જોડી અને ભિક્ષા પાત્ર અમર છે. એને અહીંયા મૂકતો જાઉં છું. જરૂર પડે તારા પતિને શોધવું ન પડે. અલ્લાહ નિરંજન, અલ્લાહ નિરંજન, અલ્લાહ નિરંજન. મયુરી, ઉઠાવીને ફેંકી દે આ યોગીની જોડીને ભિક્ષા પાત્ર. મારા રંગ મહેલમાં આ શુષ્ક તપશ્ચર્યાના સાધનો મને દીઠાય ગમતા નથી. કસ્તુરી, તું ઉપાડીને ફેંકી દે. હા ગુરુદેવ, સતીના સત સામે થવાનું મને સામર્થ્ય આપો. પિંગળા આગળ યોગી પાછો પડશે તો સમર્થ સિદ્ધ ભર્તૃહરિ સદાય ભોગી જ રહેશે. મોહને વાસનાના કર્મબંધન એને 84 લાખ ફેરામાં લઈ જશે. એને ઉગાડવાનો ઉપાય બતાવો. મને સામર્થ્ય આપો ગુરુદેવ. સતી સામે થવાનું સત તો મારામાં નથી ગોરખ, પરંતુ તારી તપશ્ચર્યા, યોગ શક્તિ અને તમામ સિદ્ધિઓનો ઉપયોગ કરી ભર્તૃહરિને અલખને પંથે પાડ, એ જ તને મારી ગુરુ આજ્ઞા. જેવી ગુરુ આજ્ઞા. અલખ નિરંજન, અલખ નિરંજન. સર્વશ્રેષ્ઠ અશ્વ અમે તમારા માટે મૂલવ્યો છે વિક્રમ. રથદોડના મેદાને કે યુદ્ધ ભૂમિમાં બંને સ્થળે વિજય અપાવે તેવો છે. તમને ગમે છે ને? આપની પસંદગીમાં મારો વિજય સમાયેલો છે મહારાજ. નહીં, પરાજય સમાયેલો છે પ્રભુ. પરાજય? અવિવેક ક્ષમા કરી અભય આપો તો અશ્વની ક્ષતિ બતાવું. અવશ્ય. વિદ્યાના તો અમે પૂજક છીએ. તમારો પરિચય? હું અશ્વપાણ છું. ત્યારે તો અશ્વવિદ્યાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હશો. સંપૂર્ણ કે અપૂર્ણ એ તો આપે ઉત્તમ ગણી મૂલવેલ અશ્વની ક્ષતિ બતાવું ત્યાર પછી જ નક્કી કરજો મહારાજ. વાહ, વિવેકી પણ છો. આપે દીતિ શતકમાં લખ્યું છે કે વિવેક વિના વિદ્યા શોભતી નથી અને વિદ્યા વિનાનો નર પશુ સમાન છે. નીતિ શતક પણ જાણો છો? સાચા સેવક થવા સ્વામીની શક્તિઓ પહેલા પીછાણવી જોઈએ મહારાજ. તમે સેવક કરતા મિત્ર થવાની વધુ યોગ્યતા ધરાવો છો. એ તો આપની ઉદારતા છે એટલે. બાકી આપની સેવા કરવા મળે તો મારી વિદ્યા ને અવતાર બંને ધન્ય થઈ જાય. હવે જુઓ, આપે મૂલવેલ અશ્વ, એની મોટામાં મોટી ક્ષતિ આપની નજરે નહીં ચડે. કેમ વારું? એ ભેદ ઉઘાડીશ ત્યારે પહાડ જેવડો લાગશે અને છુપો છે ત્યાં સુધી તરણા જેવો. આપ અશ્વની બંને આંખો તપાસો. બંને આંખો બરાબર છે? નથી, બંનેમાંથી એક ખોટી છે. કઈ? જે વસ્ત્રના ફફડાટથી ભડકે નહીં તે. સૌદાગર, આમની વાત સાચી છે? અશ્વની એક આંખ ખોટી છે? હા મહારાજ, આપે ઉત્તમ ગણી અશ્વ પસંદ કર્યો એટલે હું બોલી શક્યો નહીં. ક્ષમા યાચું છું. ધન્ય છે અશ્વપાલ, ધન્ય છે તમારી અશ્વવિદ્યાની જાણકારીને. માત્ર અશ્વવિદ્યા જ નહીં મહારાજ, આવી તો અનેક વિદ્યાઓ મેં સાધ્ય કરી છે. એ અમને ક્યારે બતાવશો? એ જોવા માટે આપે મારા આવાસ પર પધારવાની કૃપા કરવી પડશે. અત્યારે તો મહારાણીને વચન આપીને આવ્યો છું, મારે રાજમહેલ જવું જોઈએ. તો નિશા સમય પધારો. એ સમય કેટલીક અદ્ભુત વિદ્યાઓના પ્રદર્શન માટે વધુ યોગ્ય છે. ભલે, જરૂર આવીશ. ચાલો વિક્રમ.
એ ભગવાન મારી ધાત સાંભળજે. મોતને ને મારે હવે જાજુ છેટું નથી. અરે આ શું કરો છો? જોતા નથી બ્રહ્મચારી બાવો બન્યા પછી આપઘાત કરું છું. શા માટે? એવું તમને કયું દુઃખ છે? અરે ભાઈ બધી જ વાતનું દુઃખ છે. આ બાયડી ન મળી એટલે બાવો બન્યો, તોય સુખ ન મળ્યું એટલે મારા હાથે જ મરી જાઉં છું. मेरा तो दुनिया में दोनों गया, न मिली माया, न मिला राम, न मिली सीता, न बना हनुमान. તમારું દુઃખ દૂર થાય તો? તમે ભગવાન છો? ના, અશ્વપાળ છું. તો તમે ઘોડાનું દુઃખ દૂર કરી શકો, હું તો માણસ છું. તમારું દુઃખ પણ દૂર કરીશ. તો મોત ક્યાં મારી માસીનું દીકરું થાય છે કે હું એને ગળે લગાડું? તો કાઢો ગળામાંથી ગાળીઓ. એક શરતે, પ્રથમ વચન આપો કે મારી ઈચ્છા પૂરી થશે. વચન મારું, પણ પ્રયત્ન તમારો. પ્રયત્નમાં પાછો નહીં પડું. તો વચન અવશ્ય ફળશે. તો આજથી તમે મારા ગુરુ અને હું તમારો ગુરુ. નહીં, ચેલો, નવજીવનના ધોરણે. તો ચાલો મારી સાથે. કેમ ગુરુ મહારાજ, શું ગોથા ખાવ છો? હું મહારાજ ભર્તુહરિની વાટ જોઉં છું. એ અત્યારે અહીં પધારવાના છે. મહારાજ ભર્તુહરી અત્યારે અહીં પધારવાના છે? કેમ એને બીજું કઈ કામકાજ નથી? હોય તો એમણે અત્યારે અહીં આવવું જ પડશે. એમણે મને વચન આપ્યું છે. એ વચનના વિશ્વાસે વાત જોતા હો તો તમને કહી દઉં કે મહારાણી પિંગળાએ વચન પાળવા ન દે એવી અદ્ભુત છે. શું થયું મહારાજ? રાણી, આજે એક અદ્ભુત માનવી જોયો છે. એની શક્તિઓ જાણવા અત્યારે જ એના આવાસ પર જવા નક્કી કર્યું છે. અત્યારે? હા. મને પૂછ્યા વગર? એ ભૂલ થઈ ખરી. મને પૂછ્યા વગર મને એકલી મૂકી જવાનું નક્કી કરનાર મહારાજની ભૂલ માટે અમે સજા કરશો. સજા? હા. કેવી રીતે? રિસાયણ. સ્ત્રીની રીસ એ તો શૃંગારની શોભા છે. એમાં સજા ક્યાં આવી? એકવાર રિસાવા તો દો, પછી સજા ક્યાં આવી તે આપઆપ સમજાઈ જશે. પણ એ રીસ ને અમે જો જવાની રજા માની લઈએ તો? જવા માટે એકવાર ઉમરો તો ઓળંગો. એવી રિસાઈશ કે એક આખી ઘડી તમારી સાથે નહીં બોલું. આખી ઘડી? એ તો એક જુગ જેવડી લાગશે રાણી. એકાદ ક્ષણ રાખો. નહીં, બધું ચીડોશો તો 2 ઘડી સુધી નહીં બોલું. તો એ સજા તમે તમને જ કરી રહ્યા છો. મને? હા, ન બોલ્યાની 1 ઘડી 2 ઘડી તમારું હૈયું ખમશે ખરું? નહીં ખમે તો બળને રાખ થઈ જશે, એટલું જ ને. ભલે થાય. એમ? હા. જોજો બોલતા નહીં. હું નહીં બોલું. એકલા મૂકીને જાઉં છું. તોય નહીં બોલું. ખરેખર નહીં બોલો? નહીં બોલો તો આ ચાલ્યો.
जुओ के खिली आज प्रीतनी पूनम છે ઉમરો ઓળંગો તો તમને મારા સંગ છે જુઓ કેવી ખીલી આજ પ્રીતની પૂનમ છે ગોપાલજી હવે ઊંઘી જાવ તો સારું રાતના ધોરણે. હું મહારાજને એમના વચનની યાદ આપીશ. હવે રાજા વાજા ને વાંદરાના વચનનો વિશ્વાસ છો. રાજા તો વચન આપીને ભોગ કરે, વાજુ વગડે ને બગડે, અને વાંદરો એની વાત જવા દો, ભેગી મારી આવી જશે લક્ષણના ધોરણે. મહારાજ ભર્તુહરી નીતિ શતકના સર્જક એ વચન ભંગ કરે જ નહીં. એ વિશ્વાસે રહેશો તો હારવું પડશે, જીતશો નહીં. અંતે રાણી અમે જીત્યા ને અમે હાર્યા. મહારાજ અત્યારે અમે જીત્યા પણ પ્રભાતે હારેલા હશે. એ કેવી રીતે? કેવી રીતે તે અત્યારે કહેવું પડશે ને પ્રભાતે કશા વગર જ સમજી જવાશે. ના રાણી, અત્યારે જ કહો. તમારો એક એક શબ્દ, એક એક ભાવ મારા શૃંગાર શતકનો એક એક શ્લોક બની રહે છે. મારા હૈયે હૈયું ચાપી, અરે મારા શ્વાસમાં શ્વાસ મેળવી કહો રાણી. મહાદેવી શા માટે આવી? દ્વાર પર અશ્વપાલ ઉભા છે. કોઈ પણ હોય કહી દે, મહારાજ કોઈને પણ નહીં મળે. એ મળવા માટે નહીં, માત્ર સંદેશો પહોંચાડવા વિનંતી કરે છે. શું છે સંદેશો? એટલો જ કે સમય આપી ચૂકી જનાર નીતિ શતકના સર્જકને અશ્વપાલના પ્રણામ. મહારાણી, હું માત્ર સમય નહીં, નીતિ પણ ચૂકી રહ્યો છું. મારે જવું જ જોઈએ. મહારાજ, મહારાજ! પધારો મહારાજ. મને વિશ્વાસ હતો કે મારો સંદેશો મળતા જ આપ આપેલ વચન પાળવા અવશ્ય પધારશો. સંદેશામાં રહેલ ઈશારો સમજે નહીં તો નીતિ શતકનો સર્જક જ નીતિ ચૂકી જાય ને. પધારો મહારાજ. મયુરી! જી મહાદેવી, તું જઈને મહારાજને મારી યાદ આપ. એ જ્યાં હોય ત્યાં જા. પરંતુ માત્ર એક ઘડીના મંત્રોચ્ચારથી આપ કહો છો તે પરિણામ આવશે? અવશ્ય મહારાજ. એનું જ નામ મંત્ર શક્તિ. મારે તે સાધ્ય કરવી છે. પ્રથમ પરિચય પામો, પછી સમય આપો અને સાધના કરો. અવશ્ય સાધ્ય થશે. વારું, કહો. તો આંખો બંધ કરી લક્ષ્ય લલાટમાં કેન્દ્રિત કરો. દેહનું ભાન ભૂલી એકાગ્ર થાઓ. જગતમાંથી જીવને ભૂલી અલખની એકતા સાધો. હું મંત્રોચ્ચાર શરૂ કરું છું. ઓમ રીંગ યંગ રીંગ રીંગ રીંગ. આંખ ઉઘાડો મહારાજ અને જુઓ, આપ જમીનથી 3 હાથ ઊંચે આસન લગાવી આધાર વિના સ્થિર બેઠા છો. ધન્યવાદ અશ્વપાલ. ધન્ય તમારી વિદ્યા, સાધના, શક્તિ. હવે આપ નીચે પધારો છો મહારાજ. આવો.
અશુપાળ, તમે મને અલૌકિક અવર્ણનીય આનંદ અનુભવ કરાવ્યો છે. કયા શબ્દોમાં તમારી પ્રશંસા કરું? આપનો આનંદ એ જ મારો આનંદ છે મહારાજ. અશુપાળ, હું આ બધામાં પ્રવીણ થઈ શકું ખરો? તે માટે આપે પોતે સાધનામાં બેસવું પડશે મહારાજ. બેસીશ. સમય આપશો તો સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થશે. અરે જોઈએ એટલો સમય આપો. મારે આ તમામ વિદ્યાઓ શીખવી છે. મહારાજ, મહાદેવ પિંગળા આપને યાદ કરે છે. પિંગળા? પિંગળા? અશુપાળ, મારા વગર મારી પિંગળા ભરી જશે. મારે જવું જોઈએ. મહારાજ, સાધનાના સમયનું શું? એ આપણે પછી નક્કી કરશું. મારી પિંગળા. મહારાજ, મહારાજ! જોયું અશ્વપાલજી, પિંગળાની યાદ આવતા જ મહારાજ તમારી અદ્ભુત શક્તિમાંથી મરી ચોપડીને ઉપડી ગયા. હું તો પહેલેથી જ કહેતો હતો કે તમે જીતવાના નથી. સુખાનંદ, હું ગમે તેમ કરીને મહારાજ ભર્તૃહરિને પિંગળા પાસેથી છોડાવીશ. છોડાવી રહ્યા. પિંગળાની ઢીંગલા જેવડી દાસી એને અહીંથી ઉપાડી ગઈ તો પિંગળા આવે તો પછી શું થાય? પિંગળા, પિંગળા, પિંગળા! પ્રભુ, આ શું પ્રિય? વિરહની વેદનાએ વિંધવા કરતા કટારીનો કારમો ઘાવ હૃદય આરપાર ઉતારી દો પ્રભુ, એટલે પિંગળાને વધુ પીડાવું ન પડે. ઘા તમારા હૃદય પર કરું, પણ વાગશે તો મને નહીં. પિંગળા અશ્વપાળની અદ્ભુત શક્તિઓ માણવામાં વધુ સમય વિતાવ્યો તે માટે ક્ષમા યાચું છું. હજારોને દાન દેનાર સમ્રાટ યાચના કરે તે શોભે નહીં મહારાજ. ક્ષમા યાચવા કરતા મને મૃત્યુ આપો. પિંગળા, મારું જીવન એ તમારું અસ્તિત્વ છે. જગતમાં જ્યારે તમે નથી, હું પણ નહીં હોઉં. તો વચન આપો. જોઈએ તે માગી લો. અરે આ પ્રાણ પણ તમારા છે પિંગળા. પ્રાણ તો પરણીને આવી તે દિવસથી જ પિંગળાના થઈ ગયા છે મહારાજ, પણ મારીને તમારી વચ્ચે બીજું કોઈ જ નહીં જોઈએ, એ વચન આપો. બસ એટલું જ? હા, એટલું જ. કારણ કે તમારું સાનિધ્ય એ જ મારા શ્વાસોશ્વાસ છે. ભલે, મારું વચન છે. હવે તો પ્રસન્ન વદના બનો પ્રિય. મહારાજ, પ્રભુ, ચંદ્ર કેવો ખીલ્યો છે. ચાલો ને ચાંદની વિહાર કરીએ. એ નહીં બને. કેમ? હું નિષ્કલંક ચંદ્રને મારી સમીપ અનુભવું છું, પછી કલંકિત ચંદ્રની ચાંદનીમાં શા માટે જાઉં? પણ કવિઓ તો સ્ત્રીના મુખ અને ચંદ્રને સમાન ગણે છે. ધિક્કાર છે એવા કુકવિઓને જે સ્ત્રીના મુખને ચંદ્ર સાથે સરખાવે છે. અરે સ્ત્રીના મુખ પર રહેલા રોષ ને પ્રસન્નતા મિશ્ર હાસ્ય, ભ્રાંતિ ભ્રમરના વિલાસી કટાક્ષ ને વાકી નજરોના મીઠા તીર બિચારા ચંદ્રમામાં ક્યાં છે? મહારાજ, આપ શૃંગાર શતક લખો છો ને? ક્યાં સુધી આવ્યો? પૂરું થવા આવે છે ત્યાં જ તમારા મુખ પર કોઈ અનોખા ભાવ નિહાળી નવા જ પ્રકરણની શરૂઆત થઈ જાય છે. મહારાજ, ઋતુ વસંત ચાલે છે ને? આપણે ઋતુ વિહારે જઈએ તો? ઋતુ વિહાર? વળી એક નવા પ્રકરણની પ્રેરણા. નવું પ્રકરણ? હા, ઋતુ વર્ણન. મહારાજ આપને નહીં મળે, આપ જઈ શકો છો. મારી મળવાની વિનંતી તે મહારાજને કરેલી કે મહારાણીને? મહારાજને. પ્રભુ, સ્ત્રીનું સૌંદર્ય કેવું હોય? કહું, ચંદ્રને ધિક્કારવો પડે તેવું મુખ, કમળની હાંસી થાય તેવા ચંચલ તરલ નયન દ્વય, સુવર્ણથી સરસ વર્ણ, અરે વર્ષાના વાદળને શરમાવું પડે તેવી શ્યામલ કેશ ઘટા, હાથીના ગંડક સ્થળની શોભાને છેતરાવવું પડે તેવું વક્ષસ્થળ, મનોહર કોમળ વાણી, ચાતુર્ય ભર્યા નેત્ર કટાક્ષ, લજ્જાયુક્ત હાસ્ય, લચક ભરી સુમંદ ચાલ, આ સર્વ સ્ત્રીના સૌંદર્ય અલંકારો છે રાણી. પ્રભુ, તમે તો તમામ પ્રકૃતિને સ્ત્રીના સૌંદર્યમાં ભરી દીધું. હવે સૃષ્ટિમાં જોવાલાયક શું રહ્યું? રસિક પુરુષો માટે મૃગનયની પ્રસન્ન વદના સ્ત્રી. મહારાજ આપને મળવાની ના કહે છે, આપ જઈ શકો છો. પ્રભુ, આપનું શરીર તપી રહ્યું છે, આપ સ્વસ્થ તો છો ને? અસ્વસ્થતા એટલી જ છે રાણી
કે સ્ત્રીના સૌંદર્યને આટલું જાણ્યા પછી પણ કામદેવે સ્વહસ્તે લખેલી આ રોમાવલીની લિપિ હું કેમ ઉકેલી શકતો નથી? પ્રભુ, રાત રમણે ચડી છે ને રમણે ચડેલી રાત્રે બાહુના પિંજર બનાવી જે પુરુષને પ્રકૃતિ તોડતા નથી તેઓ અભાગી છે. આવો આપણે સદભાગી સહભાગી બનીએ. તમને કેટલી વાર ના પાડી કે મહારાજ નહીં મળે, શા માટે અહીંયા આવો છો? નાથ, એકાંતમાં અર્ધરાત્રિએ સંતોષ પામેલ તૃષાતુર પતિને થોડુંક થાકેલ દેખાતી પત્નીના હાથનું પાણી પીવા મળે એ પુરુષ ધન્ય સમજવું. અશોપાલજી, મહારાજને મળવાનો હવે એક જ રસ્તો બાકી છે. કયો? કાંટો કાંટાને કાઢે, ઝેર ઝેરને મારે અને સ્ત્રી સ્ત્રીને પહોંચે. સ્ત્રી? હા, રાજનર્તકી કામસેના એ તમારાથી ને તમારા નામથી અતિ પ્રભાવિત છે. કામસેના? આપ અમારે આંગણે આશ્ચર્ય. કલાકારને આંગણે કલાકાર આવે એમાં આશ્ચર્ય શાનું કામ છે નાજી? આપ અશ્વપાલ કે કલાકાર? બંને. આપ નર્તન કરી શકો છો તો હું વાદ્યોના સુરતાલનો વરસાદ વરસાવી શકું છું. આપ ઝાંઝરના ઝંકાર કરી શકો છો તો હું ગાયનનું ગૌરવ જાળવી શકું છું. ઓહો. હા, અને એટલે જ કલાકારની કલા માણવા એક કલાકાર થઈને આવ્યો છું. ક્ષમા કરજો, હું મહારાજની હાજરી સિવાય અન્ય સામે નૃત્ય નથી કરી શકતી. અશ્વપાલજી, આપ રાજમહેલમાં પધારો તો સાથે મળી મહારાજને રીઝવીએ. એ માટે મને ક્ષમા કરજો. મારી કલા મારા આનંદ માટે છે, અન્યને રીઝવવા માટે નહીં. આપ મહારાજની હાજરી સિવાય નર્તન નથી કરી શકતા કારણ કે આપ રાજ નર્તકી છો, ને હું અન્યને રીઝવવા બજાવી શકતો નથી કારણ કે હું દરબારી બજવૈયો નથી. પણ મહારાજને મારા આવાસ પર પધારવાનું આમંત્રણ આપું તો સ્વીકારશે ખરા? રાજ નર્તકીનું નિમંત્રણ મહારાજ પાછું નહીં ઠેલે. પણ એટલું યાદ રાખજો કામસેનાજી કે મહારાજ મહારાણી પિંગળામાં પરવશ છે. એ પરવશતા પોતે જ મહારાજને અહીં મોકલવા શણગાર સજાવશે. આ તમારો અતિ વિશ્વાસ બોલે છે. ના, રાજા અને રાજ નર્તકી વચ્ચેની રાજ રીત બોલે છે. કલાને કલાકારની કદર કરવી એ તો આપની મહાનતા છે મહારાજ. પણ પાછા પધારજો વેલા. મને તો ઉલટાનો એ વાતનો ડર છે રાણી કે તમને મળવાની અધીરતા અધૂરા નર્તને મને અહીં ખેંચી ન લાવે તો સારું. તો જન્મ દિવસે જ કામસેના જેવી કલાકારનું અપમાન થાય મહારાજ. જોજો એવું કરતા. કેવા લુચ્ચા છો. અંતરમાં તો ઈચ્છો છો કે વહેલો આવી જાઉં તો વધુ સારું, ને પાછા ઉપરથી વિનયપૂર્વક ન આવવા સમજાવો છો. સંસારની કઈ સ્ત્રી એવું ઈચ્છે મહારાજ કે પોતાનો પતિ વહેલો ઘેર ના આવે? ખરું છે. બસ ત્યારે મહારાજ બને એટલા વહેલા પધારવાનું વચન આપી અવશ્ય પધારો. છુપાઓ છો શાને ઘૂંઘટમાં ઘેરાણિયા શ્રાવણની ઘટાને છુપાઓ છો શાને રૂપ તો તમારું ઘડું છે પ્રભુ के शर्माओ से जे मयूरनी छटाने छुपाओ છો શાને.
ઘૂંઘટમાં ઘેરાણિયા શ્રાવણની ઘટાને છુપાઓ છો શાને ચંદ્રમાનું ચંદન લીધું કાજળ અમાસનું ચંદ્રમાનું ચંદન લીધું કાજળ અમાસનું આંખ્યું ને ઘર બનાવ્યું વીજળી નવાસનું આંખ્યું ને ઘર બનાવ્યું વીજળી નવાસનું નથણીનું મોતી જાણે ઝાકળ પીપળના પાને છુપાઓ છો શાને ઘૂંઘટમાં ઘેરાણિયા શ્રાવણની ઘટાને છુપાઓ છો શાને तस्वीर थी जातो ज्वालामां वारूं હું તો મારા પતંગિયાની છુપાઓ છો શાને ઘૂંઘટમાં ઘેરાણિયા શ્રાવણની ઘટાને છુપાઓ છો શાને અદ્ભુત નર્તનમાં કામ સેનાની કોઈ જોડ નથી અને ગાયન વાદનમાં તમે અજોડ છો સુપાળજી સંગીતમાં પણ તમે પ્રવીણ છો આનાથી પણ એક અદ્ભુત વિદ્યા મને સાધ્ય છે મહારાજ એનો પરિચય અમને ક્યારે કરાવશો અત્યારે જ આપ મારા આવાસ પર પધારવાની કૃપા કરશો અવશ્ય મહાદેવી હમણાં જ સમાચાર આવ્યા છે કે મહારાજ અશ્વપાલના આવાસ પર ગયા છે અશ્વપાલ પધારો મહારાજ આપને અદ્ભુત દુનિયા દેખાડું હા આપણા આંગણે મહારાજ ભર્તૃહરિ પધાર્યા છે ભલે કહું છું મહારાજ શુક્રાજ આપને વંદન કરે છે પોપટ આટલો વિવેક વાણીમાં વ્યક્ત કરી શકે મહારાજ આ પોપટ પૂર્વ જન્મમાં પોથી પંડિત હતો એની વાણીમાં વિવેક ઘણો વિચાર વૈભવનો અભાવ એટલે જ્ઞાન ગોખે સમજે નહીં પણ તમે એની ભાષા બરાબર સમજો છો પ્રાપ્ત કરેલ સિદ્ધિના પ્રતાપે પશુ પક્ષી માત્રની બોલી સમજી શકું છું મહારાજ આ હાડ પિંજર
મને બાહુ પાસમાં લઈને પ્રેમ કરવા માંડ્યું છે વાતલાને ધોરણે. આ શું અશ્વપાલજી, આ આશ્ચર્ય પણ આપને બતાવવાનો હતો મહારાજ. પૂર્વ જન્મમાં આ વિષયાસક્ત નારીએ અનેક પુરુષો જોડે રંગ રાગ ખેલ્યા પછી આજે હાડ પિંજર અવસ્થામાં પણ પુરુષને દેખ્યો મુક્તિ નથી. આનો ઉદ્ધાર માત્ર આનો જ નહીં, આના જેવા તમામ આત્માનો ઉદ્ધારનો પ્રશ્ન છે મહારાજ. પધારો. અશ્વપાલ, આ તો હું છું. હા મહારાજ, તમે છો. પણ બંધનમાં બંધાયેલ શા માટે? એ કર્મથી બંધાયેલ મહારાજ ભર્તૃહરિ છે ને આપ કર્મ બાંધતા મહારાજ ભર્તૃહરિ છો. આપે આપને છોડાવવા જોઈએ. હું મને કઈ રીતે છોડાવી શકું? આત્મજ્ઞાનથી, તપશ્ચર્યાથી, પ્રભુ ભક્તિથી. આવો મારી સાથે, આવો. અરે અધોપાલજી, મને તો છોડાવો. આ હાડપિંજર હવે મને ભીસી રહ્યું છે, જીવ લેવાના ધોરણે. વારું દેવી, મારા મિત્રને બંધનમાંથી મુક્તિ આપો. હા દેવી, મને છો. અધોપાલજી, પસીનો કરી નાખ્યો મોતના ધોરણે. તમારી અદ્ભુત શક્તિઓથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું. બિરાજો મહારાજ. હવે આપ ઓમ મંત્રનો જાપ નાભિથી શરૂ કરો. જે સિદ્ધ થતા આપ દિવ્ય શક્તિનો અનુભવ કરશો અને જીવ માત્રના કલ્યાણ પણ થઈ પડશે. બોલો. ઓમ આમે એવી રેખા દોરી છે જેને ઓળંગી ધ્યાનસ્થ મહારાજ પાસે કોઈ નહીં જઈ શકે. અને એવું તે કહ્યું હોય, હું મારા અણિશુદ્ધ બ્રહ્મચર્યના પ્રતાપે ગમે ત્યાં જઈ શકું છું. જોવું છે તમારે? જો હો. તમારી વાત સાચી. આ રેખા ઓળંગીને મહારાજ પાસે હવે કોઈ નહીં જઈ શકે. મહારાણી પણ નહીં, ચમત્કારના ધોરણે. મહારાણી પણ નહીં. ક્યાં છે અશ્વપાલ? આજ્ઞા કરો મહારાણી, સેવક હાજર છે. હું મારા પતિને લેવા આવી છું. આ રહ્યા મહારાજ. આપમાં શક્તિ હોય તો લઈ જઈ શકો છો. શક્તિ કરતા પતિ ભક્તિ પર મને વધુ વિશ્વાસ છે. અમારે તો એ જ જોવાનું રહ્યું કે મહારાજની યોગ ભક્તિ અખંડ રહે છે કે આપની પતિ ભક્તિ જીતે છે. અજમાવી જુઓ. એમ મહારાજ, હું તમને લેવા આવી છું. મહારાજ, મહારાજ, હું તમને લેવા આવી છું. મહારાજ, મહારાજ, હું તમને લેવા આવી છું. યોગ નિદ્રાનો ત્યાગ કરો. અદ્ભુત યોગ સમાધિનો આનંદ છોડી મોહ નિદ્રામાં પડવા કોણ આવે? મહારાણી પાછા પધારો. મહારાજ નહીં આવે. એમને આવવું જ પડશે. શા માટે? એનો જવાબ એક નીચ સેવકને દેવા 92 લાખ મારવાની મહારાણી બંધાયેલી નથી. મહારાજ, 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 હું તમને લેવા આવી છું. મહારાજ, મહારાજ, હું તમને પોકારું છું. મહારાજ, હું તમને પોકારું છું. મહારાજ, મહારાજ, હું તમારી પિંગળા. મહારાજ, મહારાજ, હું તમારી પિંગળા. મહારાજ, હું તમારી પિંગળા. પિંગળા, પિંગળા, પિંગળા. હા મહારાજ. પિંગળા, પિંગળા, હા મહારાજ. મહારાજ, સાધના અધૂરી મૂકીને ફરી ક્યારેક શરૂ કરીશું. વિશ્વના દુઃખી આત્માનું કલ્યાણ. મારું વિશ્વ મારી પિંગળા ને પિંગળાના દુઃખ આગળ વિશ્વની મને કોઈ વિસાક નથી. ચાલો પિંગળી. અશ્વપાલજી,
તમે હારી ગયા યુદ્ધના ધોરણે. એ હારને મારે જીતમાં પલટાવી પડશે. એ પેલા એક અભિપ્રાય આપો. આ મહારાણી ભેગી આવેલ દાસી તમને કેમ લાગી રૂપના ધોરણે? કઈ વાંધો નહીં, આપણે આગળ વધો. આંધળું ક્યાંના ધોરણે? મયુરી કેમ શું છે? ચાલો ને આપણે આખા ગામને ગોળ ખવડાવીએ. શું કામ? આપણું સત્પણ જાહેર કરવાના ધોરણે. પીપળામાં મોં ધોઈ આવો પહેલા. એ તો રોજ કહું છું, રૂપાળો દેખાવ. જીવો ત્યાં સુધી ધોયા કરો અને સગપણના સપના જોયા કરો. સપના શું કામ જોઉં? તને ના જોઉં? પૈસા વગર નાને કોણ પરણે? ગઈ ચાલી ગઈ. સુકાનંદ, અહીંયા પણ તમારું નસીબ નડ્યું નિર્ધનતાના ધોરણે. મહારાજ, આજ મધ્યાહ્ને સૂર્યવંદના કરો છો? ના, સતી વંદના કરી રહ્યો છું. ત્યાં જુઓ, પતિ પાછળ ચિતાએ ચડવા જતી કોઈ સ્ત્રીને લોકો વાજતે ગાજતે સ્મશાને લઈ જાય છે. પતિ પરનો કેવો અદ્ભુત પ્રેમ! અદ્ભુત ખરો, પણ અપૂર્ણ. પતિ પાછળ સજીવ ચિતાએ ચડવા તૈયાર થયેલ સ્ત્રીના પ્રેમને તમે અપૂર્ણ કહો છો? સંપૂર્ણ આત્મસમર્પણ નહીં? ના. આ તો કોઈના સમર્પણ પર દોષારોપણ છે. ના પ્રભુ, પતિ ભક્તિનું પરિકાષ્ઠા તરફ અંગુલી નિર્દેશ છે. તમે કહેવા શું માંગો છો? એટલું જ કે પતિના શબની પાછળ શબદ જવું જોઈએ, સજીવ શરીર નહીં. પણ એ સજીવ શરીર તો હમણાં ચિતાએ ચડીને રાખ થઈ જશે. હા, પણ રાખ થતા પહેલા એ કેટલું જીવ્યું, કેટલું ચાલ્યું, સ્મશાને ગયું, ચિતાએ ચડ્યું ને પરાણે અગ્નિએ બાળી નાખ્યું ત્યારે નિર્જીવ બન્યું. મૃત પતિ પાછળનું એટલું જીવન એ પણ ઓછી પતિ ભક્તિનું પ્રતીક છે મહારાજ. એટલે સતી થવા જતી સ્ત્રીનો પ્રેમ અપૂર્ણ કહેવાય? હા પ્રભુ, પતિના મૃત્યુ સમાચાર સાંભળતા જ પત્નીનો જીવ શરીર છોડી જાય એ જ સતીનો પૂર્ણ પતિ પ્રેમ. આ સંસારમાં એવી સતી સ્ત્રીઓ હશે ખરી? પરીક્ષા વગરનું પારસ પણ પથ્થર ગણાય પ્રભુ. ને એવો ઝેરના પારખા કરે કોણ? મહારાજ, મૃગ્યાની તૈયારી થઈ ચૂકી છે. આપ પધારો છો ને? સુખાનંદ, તું સાચું કહે છે. મારા શિકારે જઈ રહ્યા છે. ખોટું બોલતો હોઉં તો વાંઢો મરું. તો જોઈતો હતો એવો સમય સાંભળ્યો. હું વાંઢો મરું એનો? ના, મારા શિકારે જઈ રહ્યા છે એનો. પણ તમે મારો તો કઈક વિચાર કરો. આ ગરીબીના કારણે કોઈ કન્યા મને પરણવા તૈયાર થતી નથી. હું તો સુખાનંદ માંથી દુખાનંદ થઈ ગયો છું. એના પણ ઉકેલનો સમય આવી રહ્યો છે સુખાનંદ. પણ તમે જલ્દી કરજો, મારો કઈક વિચાર કરજો. મારી જુવાનીના ધોરણે, નહીતર હું વાંઢો મરીશ. મારી પાછળ લીલ પરિણામવા પડશે.
છે સજ અને સૂની અટરિયા વાટે જાતો થાકી સોની નજરિયા ઝૂરી ઝૂરી તન મન થઈ ગયા શામ રોજ હંસ મારું તમે કરો થોડું કામ ઉડીને જાઓ મારા પ્રિયતમ ને ધામ રોજ હંસ મારું તમે કરો થોડું કામ પતિના મૃત્યુ સમાચાર સાંભળતા જ પત્નીનો જીવ શરીર છોડી જાય એ જ સતીનો પૂર્ણ સતી છે. મહારાજ મહારાજ મધરાત થવા આવી, શું વિચારી રહ્યા છો? પ્રેમીઓની પ્રીત. અશ્વપાળ, જગતમાં એવા પ્રેમીઓ હશે ખરા કે એક મરે કે તરત બીજું દેહ છોડી દે? એવી પ્રીત માનવીયમાં તો નથી જોઈ, પક્ષીઓમાં સાંભળી છે ખરી. સારસની જોડ જગ વિખ્યાત છે. એકનું મોહ બીજાને જીવવા ન દે. માનવીઓમાં એવું બની શકે ખરું? કોઈ કાળે નહીં મહારાજ. માનવ જીવન તો મહાસ્વાર્થી છે. પ્રેમ બતાવે ખરું, પણ જીવતા સુધી જ વળગણ. મોહ પછી તો કોણ તું ને કોણ હું. પણ પિંગળા તો કહેતી હતી કે પતિના મૃત્યુના સમાચાર સાંભળતા જ સતીઓ મૃત્યુ પામે છે. સતીઓ પણ માનવી છે ને? છે, પણ એ બધી વાતો તો કહેવાની મહારાજ. એમ કાંઈ કોઈ મરે નહીં, બાકી તો પરીક્ષા થાય ત્યારે જ સાચી ખબર પડે. પરીક્ષા? હા, પણ જોજો મહારાજ, એવું કોઈ કરતા નહીં. તેમાં મહારાણી પિંગળાની તો નહીં જ. સ્વપાળ, કરવી હોય તો પિંગળાની જ પરીક્ષા કરાય. બીજાની કરું તો પાંગળો જ સેવાઉં ને. શું વાત કરો છો મહારાજ? તો તમારે તમારા મૃત્યુના ખોટા સમાચાર મોકલાવા પડશે. મૃત્યુના ખોટા સમાચાર મોકલીશ? ગજબ થઈ જશે મહારાજ. છતાંય મને એટલી શાંતિ છે કે જેવા તેવા સાથે મોકલાવેલા સમાચાર મહારાણી માનશે નહીં. મારા મૃત્યુના સમાચાર લઈને યુવરાજ વિક્રમ જશે. શા માટે ખતરનાક ખેલ ખેલો છો મહારાજ? ઝેરના પારખા શા માટે કરો છો? એ જાણવા માટે કે અમૃત દેખાતું ઝેર ઝેર છે કે અમૃત. સ્વપાલ, યુવરાજ વિક્રમને મોકલો. મહારાજ, યુવરાજ વિક્રમને મોકલો. મારાથી એ નહીં બને મહારાજ. મારું માથું અધેરીને મારા ભાભીના ચરણોમાં મૂકી આવવાની આજ્ઞા કરો. મારી ચામડીની મોજડી બનાવી આપના ચરણોમાં પહેરાવા હુકમ કરો. પણ આવા સમાચાર આપવા હું નહીં જાઉં મહારાજ. વિક્રમ, તારે જવું જ પડશે. આ સમાચાર સાચા હોય તો આપતા મને 8 દિવસ લાગે, જ્યારે આ તો ખોટા છે, બનાવટી છે. વિક્રમ, તું મારો નાનો ભાઈ છે ને? આપ મારા રામ છો. તો એ રામની યાદ આપી તને કહું છું કે સુકોમળ શરીર વાળા સીતાને રામની આજ્ઞા થતા કઠણ કાળજે જંગલમાં મૂકી આવનાર લક્ષ્મણની ફરજ તારે બજાવવાની છે. વિક્રમ, મારી આજ્ઞા છે, મહારાણી પિંગળાને મારા મૃત્યુના સમાચાર પહોંચાડ. તેવી મારા રામની આજ્ઞા. મહારાણી, યુવરાજ વિક્રમ પધારે છે. વિક્રમ? પધારો યુવરાજ. મહારાજ પધાર્યા? યુવરાજ, મહારાજ પધાર્યા? ક્યાં છે મહારાજ? શું વાત છે યુવરાજ? તમે બોલતા કેમ નથી? હા, બોલો યુવરાજ. તમે ન બોલો તો તમને મારવાની મહારાણીના સોગંદ. અરે, તમને તમારી ભાભીના સોગંદ. બોલો યુવરાજ, બોલો. ક્યાં છે મહારાજ? રૂપિયામાં એક હિંસક પ્રાણી એમના પર હુમલો કર્યો. મહારાજ ભર્તૃહરિ મૃત્યુ પામ્યા. ભાભી, મેં આપેલ સમાચાર અસત્ય છે. મહારાજ જીવે છે. મહારાજ મૃત્યુ નથી પામ્યા. મેં તમને ખોટું કહ્યું છે.
उठो भाभी, उठो मारी माँ। भाभी, भाभी, भाभी। વિક્રમ, શું વાત કરે છે તું? કહી દે, આ બધું ખોટું છે, ખોટું છે. ના મહારાજ, આ વાત સાચી છે. મારે મુખેથી આપના મૃત્યુના ખોટા સમાચાર સાંભળતા વેત મહારાણીના પ્રાણ ઉડી ગયા. મહારાણી પિંગળા મૃત્યુ પામ્યા. મારે પિંગળા મૃત્યુ પામ્યા? પિંગળા, પિંગળા! સતીના આયુષ્ય સાથે સતીત્વનો પ્રભાવ પણ પૂરો થયો. હવે મહારાજ ભર્તુહરિ કલ્યાણ પંથે પડશે. પિંગળા, મેં તારા સતીત્વની પરીક્ષા કરવા ખોટા સમાચાર મોકલ્યા હતા. પિંગળા, મારી નાનકડી ભૂલની આવડી મોટી સજા ન કરાય. ઉઠ પિંગળા, તારો પતિ ભર્તૃહરિ બે હાથ જોડી તારી ક્ષમા યાચે છે. હવે ફરી કોઈ વાર તારી પરીક્ષા કરવાની આવી ભૂલ નહીં કરું. પિંગળા, ઉઠ. પિંગળે, આપણી પ્રીત એકાદ યુગની નથી. આપણે તો જુગોના ફેરું, જન્મો જન્મના સાથી. અનેક વાર હું આગળ થયો ને તું મારી સાથે નહોતી ચાલી શકી. અરે આપણે તો સાથે જીવવાના કોલ દીધા છે પિંગળા.
પિંગળા 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 મહારાજ તમે આમ હિંમત આપજો તો અમારું શું થશે મહારાજ? એ જેનું જે થવાનું હોય તે થાય. મને તો મારી પિંગળા જોઈએ. પિંગળા પછી કહું છું, ઉઠો રાણી, આવડી રીત તમને શોભતી નથી. પિંગળા! મહારાજ આપ તો જ્ઞાની છો, મરેલ માનવી પાછા ફર્યા સાંભળ્યા છે ખરા? મરનાર પાછા ન ફરે તો કઈ નહીં. મરનાર પાછો જીવતા જીવ તો દઈ શકે ને. મારી પિંગળાનો પ્રાણ લેનાર યમરાજ ને પણ આજ હું ખાતરી કરાવી દઈશ કે પિંગળા ને ભર્તૃહરિના જીવ નોખા નહોતા. પિંગળા! મહારાજ શાંતિ રાખો મહારાજ. શાંતિ તો પિંગળાની ચિતામાં મારા દેહની રાખ થશે ત્યારે થશે. પિંગળા! મહારાજ મને રોકો માં, મારે ને પિંગળાને છેટવું પડે છે. અરે મારી વાટ જોતો એનો જીવ મને ઠપકો દેશે કે રાજ, તમારા મોતના સમાચાર સાંભળતા જ મેં તો શરીર છોડી દીધું હતું અને તમે મને મરેલ જોયા પછી પણ આટલું બધું જીવ્યા. પિંગળા! પિંગળા! હું આવું છું. પિંગળા! અલખ નિરંજન થોભી જા રાજન. પિંગળા જેવી એક સામાન્ય સ્ત્રી માટે સમર્થ રાજવી ભર્તૃહરિ બળી મરશે તો જગત ફાંસી કરશે. એવા જગતની મને પરવા નથી. મારું જગત મારી પિંગળા. પિંગળા નથી તો ભર્તૃહરિ નહીં જીવે. રાજન, આત્મહત્યા એ મહાપાપ છે. 7 ભાવ સુધી કરવી પડશે. 70 ભાવ સુધી કરીશ, પણ પિંગળા વગર એક ઘડી નહીં જીવું. રાજન, તને તારી પિંગળા જોઈએ છે ને? અરે મને મારી પિંગળા પાછી આપે, એને 92 લાખ માળવો આપી દઉં. આટલો પ્રેમ પિંગળા ઉપર છે એટલો પરમેશ્વર પર નથી. એમ લે રાજન, તને તારી પિંગળા હું પાછી આપું છું ને તારા અનુભવે જ નક્કી કરી લે કે પ્રેમ કરવા લાયક કોણ, પિંગળા કે પરમેશ્વર? મહામાયા પિંગળા આત્મહત્યા કરવા તૈયાર થયેલ મહારાજ ભર્તૃહરિને જીવતા રાખવા માટે સજીવન થઈને બહાર પધારો. અલખ નિરંજન. મહારાજ ભર્તૃહરિ નો મહાસતી મહાદેવી પિંગલા નો. હા બકુલાજી, શું દાઢી રાત લઈને બેઠા છો ઉદાસીના ધોરણે? ક્યાંય ગમતું નથી. એમ પરણી જાઓ, અણગમતું ગમવા માંડશે. પણ સારો મુહૂર્તે મળો જોઈએ ને. લે અલૈયા કુંવર જેવો હું શું ખોટો છું? પણ તમારી પાસે ખાવા ધન નથી તો મને પાડીને શું ખવડાવશો? એકવાર પરણી તો જાઓ, ધાનનું પછી થઈ રહેશે ભાગ્યના ધોરણે. ના, મને ધન વગરનો ધણી ના ગમે. હાલતા થા સુખાનંદજી. જાતા રોબે છો? હા. ચાલો સુખાનંદજી, આને તો ધરખમ ધક્કો માર્યો ગરીબીના ધોરણે. મસ્તકે ખીલેલા પુષ્પોની માળા, શરીરે કેસર ચંદનથી સુવાસિત લેપ અને નજર સમક્ષ મદમાતી પ્રિયતમાનું મનોહર નૃત્ય. એમ થાય છે કે આયુષ્ય આખું આમ જ વિતાવી દઉં. એમ સુખાનંદજી, સુખ નથી મળતું? આમ તેમ કેમ થાવ છો?
આ મને લાભેલ જ્ઞાન ગરથોલા ખવડાવે છે. આત્મા કે છે કે સંન્યાસી થા, મન કે છે કે સંસારી થા. સંન્યાસને છોડો અને સંસારી થઈ જાઓ. પણ સંસારી તરીકે ધનના ધોરણનું શું? એનો ઉપાય હું બતાવું. એમ જલ્દી કહું. મારે 6 પત્નીઓ પડવી છે, 50 છોકરાના બાપ બનવું છે. ઓહો, આટલી તૃષ્ણાઓ ભરી છે, તેમાં તમે ક્યાં સંન્યાસી થવાના હતા? એ તો ગરીબીને કારણે છે જે બાવો બ્રહ્મચારી થયો હતો. બાકી તો હે 3-4 પત્નીઓ તયાને ચાપતી હોય, 2-4 મસ્તક દબાવતી હોય, એકાદનો હાથ હૃદય પર રહી ગયો હોય અને 2-3 પત્નીઓ મારી આંગળીના ટાચકા ભોટતી હોય. ટચા 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 ટચા. આ લ્યો તમારી નિર્ધનતાનો ઉકેલ. આમ શું છે? અમર ફળ જઈને મહારાજ ભર્તૃહરિને આપો. ધન મળશે? તમે રાજી થાવ તેટલું મળશે. એમ તો અવશ્ય જઈશ. ધનવાન સંસારી થવાના ધોરણે. વાનનાથ મારવાના ધણી મહારાજ ભર્તૃહરિનો જય. ભગવાન મહાકાલેશ્વર આપની યશ કીર્તિ અને સમૃદ્ધિમાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરે. મહારાજ, આપના ચરણે મારી અત્યાર સુધીની તપશ્ચર્યાના ફળ રૂપે પ્રાપ્ત થયેલ અમર ફળ ધરવા આવ્યો છું, સેવાના ધોરણે. ધન્યવાદ. શું છે આ ફળની વિશેષતા? પ્રભુ, એને આરોગનાર અમરત્વ પામે છે. શું કહ્યું? માનવીને અમર કરનારું તત્વ આમાં છે? હા મહારાજ. તો એ ખાઈને આપ અમર કેમ થતા નથી? મહારાજ, મારું જીવન સંસાર માટે આપના જેટલું મૂલ્યવાન નથી. મારા જેવા લાખ જંતુ જીવે એના કરતા લાખોનો પાલનહાર અમર બને એ જગત માટે વધુ ઉપયોગી છે, પ્રજાપાલનના ધોરણે. પણ આ અમર ફળ 2 જણ ખાય તો ફળનું ફળ ના જ પામે. આ ફળ 1 જણ ખાય તો જ અમર બને. મહારાજ, બદલામાં આપની શી આશા છે? સંસારમાં સુખ ચેનથી જીવી શકું એટલું ધન. યુવરાજ વિક્રમ. જી મહારાજ. સુખાનંદજી ધરાઈ જાય એટલું ધન એમને આપો. મહારાજની જય હો. મહારાજનું રાજ્ય અમર તપો. ચાલો મહારાજ, આપને બંને આરોગીને અમર બનીએ. નહીં રાણી, આ ફળ આખું ખાનાર એક જ અમર થઈ શકે. તમે આરોગો. એકલી અમર થવા માટે? હા. શી વાત કરો છો મહારાજ? આપ જાણો છો ને, સંસારની સ્ત્રીઓ પતિ પહેલા જ ચૂડી ચાંદલો ને ચુંદડી સાથે જવા માનતી હોય છે, ને પતિ વગરનું અમર જીવન પત્નીને શું કામનું? અને પિંગળા વગરનું અમરત્વ ભર્તૃહરિને શું કામનું? મહારાજ, આવું બીજું ફળ હોઈ શકે ખરું? બીજું ફળ? હા, બીજું ફળ. પણ એનો માર્ગ છે કઠોર તપશ્ચર્યા. હું અને મારી પિંગળા અમર થતા હોઈએ તો કઠોરમાં કઠોર તપશ્ચર્યા હું કરીશ. તે માટે તમારી જાતને ભૂલવી પડશે. ભૂલીશ. મહાદેવીને પણ ભૂલવા પડશે. ક્યાં સુધી? 8 દિવસ સુધી. 8 દિવસ? હું તૈયાર છું. માર્ગ બતાવો. 8 દિવસનું અનુષ્ઠાન. એકાંત અઘોર જંગલમાં અખંડ મંત્ર જાપ. એક જ આસને. ઉઠવાનું જ નહીં. અવશ્ય. હું અને મારી પિંગળા અમર થતા હોઈએ, પરંતુ અમર પણ મળશે ને? નિશંક. અત્યારે સીધા સીધા કોઈ વિઘ્ન આવે તે પહેલા જ તપના પથ પર. 8 દિવસ પિંગળાનું વિસ્મરણ, પછી યુગો યુગોનું અમર મિલન. અમર મિલન નહીં, 8 દિવસનું અમર વિસ્મરણ, પછી યુગો યુગોનો જાપ તો જોગિંદર. મહાદેવી, શું ખબર લાગી દાસી? મહાદેવી, અશ્વપાલને ત્યાં તપાસ કરતા ખબર પડી છે કે મહારાજ તો અશ્વપાલની આજ્ઞા પ્રમાણે 8 દિવસ તપશ્ચર્યા કરવા અઘોર જંગલના એકાંતમાં બેસી ગયા છે. મહેલમાં નહીં પધારે. 8 દિવસ અઘોર જંગલમાં અશ્વપાલની આજ્ઞાથી? દાસી, ચાલ મારી સાથે. મહાદેવી, ક્યાં જવું છે? અશ્વપાલની ત્યાં. આટલી મોડી રાત્રે? હા દાસી, તને ખબર નથી, રાતના સામ્રાજ્યની મહારાણી સ્ત્રી હોય છે, અને સ્ત્રીના ચરણોમાં ચમરબંધીના રાજ મુકુટ મોડી રાત્રે રજોટાતા હોય છે. દિવસભર સમ્રાટ દેખાતો પુરુષ અર્ધરાત્રે સ્ત્રીના ચરણ ચાપતો પામર બને છે. ત્યારે અશ્વપાલ એક ક્ષુલ્લક જંતુ. મારા સ્ત્રી ચરિત્રના પ્રતાપે એને નગરમાંથી ન કાઢું
તો મારા સૌંદર્યને ધિક્કાર છે. 92 લાખ માળવાની મહારાણીને નીચ સેવક અશ્વપાળના પ્રણામ. સેવક શક્તિશાળી હોય તો નિષ્ઠા આપોઆપ નાશ પામે છે. અશ્વપાલ, હું અડધા રાત્રે તમારા આવાસમાં આવી છું, તે સમજો છો? આપ અર્ધરાત્રે આવો કે પ્રભાતે પધારો, મારાથી આપનું પદગૌરવ કેમ ભૂલાય? ભૂલાવવા આવી છું. શા માટે? શીખવા માટે. શું? વશીકરણ. મારી પાસે? હા અશ્વપાલ, તમારામાં એ વશીકરણ ભર્યું છે જેને વશ થવું ગમે છે. કોને? મહારાજની પરવર્ષતા જોયા પછી મને પણ. આપ મને મહત્તા આપો છો? કારણ કે તમારું એટલું મહત્વ છે ક્યાં? મારા જીવનમાં. એ અસંભવ છે. અસંભવને સંભવિત બનાવી તેનું જ નામ સંજોગ. આ તે કેવો સંજોગ? મને અજુગતું લાગે છે. શક્તિની જુગલબંધી બંધાતી હોય તો અજુગતું આપોઆપ આવું થઈ જાય. મહારાજના મોઢે સાંભળ્યું છે કે આપ સંગીતમાં નિપુણ છો. મેં પણ મહારાજના મોઢે સાંભળ્યું છે કે આપ નૃત્યમાં નિપુણ છો. નજરે જોયા વગર નિપુણતા સ્વીકારી. જેમ આપે સાંભળ્યા વગર સંગીતને સ્વીકારી તેમ. તો પખવાજ તમારી પાસે છે. ને પાયલ તમે પહેર્યા છે.
વાહ વાહ. પિંગળા, તમે અભૂતપૂર્વ છો પિંગળા. માત્ર પિંગળા, મહારાણી નહીં. પિંગળા, પિંગળા, આ 7 રાતની સુરતાલ ને રસની સમાધિ તોડવી નથી ગમતી. મને પણ. પિંગળા, અરે સૌંદર્ય ને સ્નેહની આ લાગણી તોડી બીજે જોડવી નથી ગમતી. મને પણ. પિંગળા, આવતીકાલની રાત તો અંતિમ હશે. હા, પરમ દિવસે મહારાજ પાછા પધારશે. કેમ જીવાશે? જીવવું પડશે. મારાથી નહીં જીવાય. હું તો આ નગરી છોડી ક્યાંક ચાલ્યો જઈશ. તમે આ નગરી છોડીને જશો? પિંગળા વગર આ નગરીમાં મારાથી નહીં જીવાય. મારી એકલતા મને મારી નાખશે. મારાથી દૂર જઈને જીવી શકશો? કાંઈ ખબર નથી, પણ પિંગળા વગર આ નગરી મને નર્ક જેવી લાગે. હું મારી બીજા જન્મમાં મળું તો? બીજા જન્મે મળો ત્યાં સુધીમાં તો હું કોણ જાણે કેટલી વાર મરી ચૂક્યો હોઈશ. અમર થઈ જાવ તો? સ્વપ્નની વાત શા માટે કરો છો? પિંગળા સપનું સાકાર કરે તો? તો યુગોના યુગો સુધી તમારી વાટ જોતો રહીશ, જ્યાં હોઈશ ત્યાં. ખરેખર? પિંગળાના સોગંદ. તો પિંગળા તમને મિલનની ચિરંજીવ યાદ તરીકે એવી ભેટ આપશે કે અશ્વપાલ અમર થઈ જાય. ક્યારે? આવતીકાલની અંતિમ રાતે. આવતીકાલની અંતિમ રાતે? હા. આજની આખરી રાત્રે અશ્વપાલની હાર થશે ને મારી જીત અશ્વપાલ નગર છોડીને જશે ને હું એકલી જ મારા પતિના હૃદયની સામ્રાજ્યની રહીશ. કોઈ મારાથી મારા પતિને દૂર કરી શકશે નહીં. યુવરાજ વિક્રમ, રાતે અશ્વપાલના આવાસમાં મહારાણી શા માટે? શા માટે? અંતિમ રાતની અમૂલ્ય ભેટ અમર પાસે આનું પ્રાસન કરનાર માનવી ક્યારે મળશે નહીં. આપ નહીં ખાઓ? સ્ત્રી ખાવા કરતા વાલાને ખવડાવી વધુ રાજી થાય છે. એટલે મને આપો છો? હા, ચિરંજીવ યાદ તરીકે. અશ્વપાલનો સપ્રેમ સ્વીકાર કરે છે અને બદલામાં એવી ભેટ આપશે જે તમને જિંદગીભર યાદ રહેશે. અશ્વપાલ, આપની જુદાઈ ક્યારથી શરૂ થશે? આજ ઘડીએથી. બાણું લાખ માળવાની મહારાણી લે! જીતવા ગયેલી હારીને પાછી ફરી છું. અમરફળના બદલામાં કોરડાના માર ખાઈને આવી છું. મહાદેવી, આપણે આવતા હતા ત્યારે યુવરાજ વિક્રમ આપણો પીછો પકડ્યો હતો. વિક્રમને પીછે પકડ્યો હતો ને આપણે અર્ધરાત્રે અશ્વપાલને આંખો દેતા જોઈ ગયા. ઓ પ્રભુ, આફત આવી શરૂ થાય ત્યારે એક દિશા બાકી રહેતી નથી. આજ દીકરો માને દોષિત અવસ્થામાં જોઈ ગયો. એ મહારાજને વાત કરશે તો શું થશે? શું થશે? હા, શું થયું? ખાનજી, ખરેખર મુંજાઈ ગયા છીએ. યુવરાજ વિક્રમ મહારાણી અશ્વપાલને ત્યાં જોઈ ગયા. તે ભલે ને જોઈ ગયા, વિક્રમની આંખો ઠરશે. અરે મહારાજને ખબર પડશે તો ગજબ થઈ જશે. તો ગજબ ના થવા દેવું હોય તો હું કહું એમ કરો. તમારા બેયના કાન મારા મોઢા પાસે લાવો, કાવતરાના ધોરણે. પિંગળા, મહાદેવી ક્યાં છે? શું મોડું લઈને મહારાણી આપની સમીપ આવે? મહારાજ,
હાહાકાર થઈ ગયો છે. હાહાકાર? મહારાણી કુશળ તો છે ને? કુશળ તો આપના પુણ્ય પ્રતાપે રહી શક્યા છે. બાકી ગજબ ગુજરાતમાં કાંઈ બાકી રહ્યું નથી. ગજબ? શું થયું? દાસી જલ્દી કહે, કોણે મારી પિંગળા ઉપર ગજબ ગુજાર્યો છે? એને જીવતો નહીં રહેવા દઉં. અભય આપો તો મોં ખોલી મહારાજ. અભય છે. જે થયું હોય તે સત્ય કહેજે. મહારાજ, યુવરાજ વિક્રમે આપની ગેરહાજરીમાં મહાદેવી પર કુદ્રષ્ટિ કરી. વિક્રમે કુદ્રષ્ટિ કરી મારી પિંગળા પર? એટલું જ નહીં, મહારાણીએ મચક ના આપી એટલે ગુસ્સે થઈ એમણે કોળોના માર માર્યા. વિક્રમે પિંગળા પર હાથ ઉપાડ્યો? માં જેવી ભાભી પર કુદ્રષ્ટિ કરનાર જે ન કરે તેવો છે મહારાજ. જો આ સત્ય હોય તો વિક્રમના પાપનો ઉદય થઈ ચુક્યો છે. સત્યની ખાતરી કાઢવી હોય તો મહારાણીનું શરીર જુઓ મહારાજ. કોરડાના સોળથી સોજી ગયું છે. મહારાજ, મહારાજ, તારું નામ લેતા મારી જીભે કાંટા ભોકાય છે. દુનિયાનો નીચમાં નીચ માણસ જે ન કરે તે કુકર્મ તે આચર્યું. ગમે તેવી રૂપાળી હોય પણ ભાભી માના ઠેકાણે કહેવાય. એના ઉપર તે કુદ્રષ્ટિ કરી, એને વશ કરવા કોરડાના માર માર્યા. ભાઈ ચૂપ કર. તારા મોંએથી નીકળતો ભાઈ જેવો શબ્દ મારા કાળજે ફાવાની જેમ વાગે છે. લોહીનું સગપણ આડે ન આવતું હોત તો અત્યારે તારા પ્રાણ લેતા હું અચકાત નહીં. તને હું લક્ષ્મણ જતીનો અવતાર માનતો હતો. અરે પિંગળાની પથારીમાં તું સાથે સૂતો હોત તો એ માના ખોળામાં પડેલ દીકરા સિવાય મને બીજી યાદ ના આવત. તું આટલો લંપટ હોય એની મને પહેલા ખબર હોત તો મારા યુવરાજ પદે થાપત નહીં. માળવાની રૈયતને તારા ભરોસે છોડત નહીં. જેના રાજ્યમાં સગી ભાભીની સલામતી નથી એ પ્રજાની વીરેન દીકરીઓના શિયળની રક્ષા શું કરવાનો હતો? માળવાના મહારાજા ધીરાજ તરીકે હું તને આજ્ઞા કરું છું, અત્યારે જ મારા સામ્રાજ્યની સીમા છોડી ચાલ્યો જા. ફરી પાછું મારા રાજ્યમાં દેખાઈશ તો ઝાટકે દઈશ. જા, તારું કાળું કર. જેની ન્યાય દ્રષ્ટિમાં વિક્રમને પૂરેપૂરો વિશ્વાસ, એવા માળવાના મહારાજા ધીરાજ રાજા ભર્તુહરીની આજ્ઞા માથે ચડાવું છું. પણ જતા પહેલા અંતરમાં એક ઈચ્છા ઉછાળો લે છે, પૂરી કરી લેવા દો. તારી નીચતાના શિખર પર સોનાનો કળશ ચડતો હોય તો એ પૂરી કરતો જા. બોલ શી છે તારી ઈચ્છા? મહાદેવી, મહાદેવી, શું થયું વિશાખા? મહાદેવી, અશોકપાલને ત્યાંથી આવતા આપણને જોઈ ગયા યુવરાજ વિક્રમનો કાંટો કાઢી નાખ્યો. કાંટો કાઢી નાખ્યો? હા, મહારાજે મેં દેશવટો દીધો. દેશવટો દીધો? શા માટે? મેં મહારાજને એમ કહ્યું કે આપની ગેરહાજરીમાં યુવરાજ વિક્રમે મહાદેવ પર કુદૃષ્ટિ કરી. મહાદેવી ન માન્યા એટલે યુવરાજ વિક્રમે એમને કોરડાના માર માર્યા. અરે રે, તે બહુ ખોટું કર્યું. મારા દીકરા જેવો વિક્રમ નિષ્પાપ ને નિર્દોષ છે. એને તો કોઈ દિવસ આંખ ઊંચી કરી મારા સામું જોયું નથી. દાસી, દીકરો મા માથે કોઈ દિવસ કુદૃષ્ટિ ન કરે. તે નિર્દોષને નાલાયક ઠેરવી ઘોર પાપ કર્યું છે. તે વિક્રમને નહીં, દિયરના લાડને દેશવટો દેવડાવ્યો છે. પણ મહાદેવી, વિક્રમ પર આડ ન ચડાવું તો શું એમ કહ્યું કે અશ્વપાલે આપને ચાબુક ફટકાર્યા? અરે પેલી બીજી ત્રીજી ત્રણે આવો, તમારા નાકની સેવા કરો. એક ચાણ ચાપો, એક મસ્તક દબાવો, બીજી ટાચકા ફોડો. એ અશ્વપાલજી, તમારી દયાના પ્રતાપે ધન મળ્યું, ધનના પ્રતાપે પત્નીઓ મળી, પત્નીઓના પ્રતાપે સંસાર સુખ સાંભળ્યું અને સંસાર સુખના પ્રતાપે 5-25 સંતાનોનો પિતા બની જાઓ એટલે ભયો ભયો વંશવેલાના ધોરણે. આનંદજી, આવી અમારા છે એને વળી કોને આપી? આમ આજ તમે નહીં, હું આપવા જવાનો છું. કોને? રાજના પતિ કામસેનાને. કા એને અમર કરી નાખવી છે? ના, તમે એવું કઈ કરો કે કામસેના પણ ખાય નહીં. તો પછી આપો છો શા માટે? કોઈ ગાય બકરીને ઢોળાવી દો ને અનંતકાળ સુધી જીવા કરે, દૂધ દેવાના ધોરણે. આ દિવ્ય ફળ કોઈ ઉત્તમ માનવી માટે છે, જાનવર માટે નહીં. હું કામસેનાને ફળ આપીને જાઉં
કે તરત તમે ત્યાં પહોંચો અને સુખાનંદજી તમે એવું કંઈ કરો કે કામસેના ફળ ખાય નહીં અને મહારાજ ભર્તુહરીને ભેટ આપે. ગુરુજી, તમે અમરફળના બાને બધાને ચક્રાવે ચડાવો છો. વારું આપ પધારો, હું પાછળથી પધારું છું. કામસેનાના મગજની ફેર ફૂદરડી ફેરવી નાખવાના ધોરણે. કામસેનાજી, કામસેનાજી, આસોપાલ હાલા હતા? આવ્યા હતા ને ગયા પણ. આ તમારા હાથમાં શું છે? અમરફળ. આસોપાલે આપ્યું? તમને કેમ ખબર પડી? એટલે મને તો ખબર પડે જ ને, મિત્રતાના ધોરણે. પણ ખાતા નહીં. શા માટે? અરે અમથા અમથા અમર થઈ જશો. સુખાનંદ, અમૃતત્વ તો અનેક જન્મના પુણ્ય યોગે પ્રાપ્ત થાય છે ને. પણ તમે એને પુણ્યનું નહીં, પાપનું ફળ સમજજો. આ તમે શું કહી રહ્યા છો? સત્ય કહી રહ્યો છું. અમર ફળ ખાધા પછી તમારે તમારાને તમારી નજર સામે જ મરતા જોવા પડશે, તોય મરી નહીં શકો. જેને વાલા કરશો એના વિરહમાં જોરવું પડશે, પણ જીવ દઈ નહીં શકો. અરે યુગો સુધી અકારી એકલતા કાળજું ચીર્યા કરશે, એનાથી છૂટી નહીં શકો. જીવાશે, જીરવાશે, અતુલું જીવન સેવાશે. નહીં જીવાય, નહીં જીરવાય, નહીં સેવાય. તો આપી દો તમે જેને પ્રાણથી અધિક ચાહતા હો એને. આ જન્મે નહીં તો આવતા જન્મે પામવા ઈચ્છતા હોય એને. અને તમારા જીવનમાં એવું કોઈ જ ન હોય તો આપી દો લાખોના પાલનહાર 92 લાખ માળવાના ધણી મહારાજ ભર્તૃહરિને. અરે રાજાને અમર કરનારી રાજ નર્તકી મરીને અમર થઈ જશે, તમારું જીવન ધન્ય બની જશે. એ મસ્ત છે. અમર ફળ? હા મહારાજ, આપને ચરણે અર્પણ કરું છું. આ જન્મે નથી પામી શકી, તેને આવતે જન્મે પામવા માટે સ્વીકાર કરો. કામસેના, તમારી મારા પરની પ્રીતિ હું જાણું છું, પણ આ ફળનો સ્વીકાર કરતા પહેલા એટલું જાણવા માંગુ છું કે આ તમને મળ્યું ક્યાંથી? એક અદ્ભુત શક્તિશાળી કલાકારે મને અને મારી કલાને અમર કરવા ભેટ આપ્યું છે. એનું નામ જાણી શકું? ખૂબ જાણીતું છે આપને માટે. અશ્વપાળ. અશ્વપાળ? તમને અશ્વપાળે અમર ફળ આપ્યું? એની પાસે હતું તો 8 દિવસ મને તપશ્ચર્યા કરવા શું કામ મોકલ્યો? કદાચ તપશ્ચર્યાનું ફળ આ રીતે પ્રાપ્ત થવાનું હશે. કામસેના, કયા શબ્દોમાં તમને ધન્યવાદ આપું? તમે તો મને અને મહારાણી પિંગળાને બંનેને એક સાથે અમર થવાની અમૂલ્ય તક આપી રહ્યા છો. આવું જ બીજું અમર ફળ અમારી પાસે છે. અરે પ્રભુ, હું આ શું કરી બેઠી? પતિ પાછો મેળવવા જતા હું તો દીકરા જેવો વિક્રમ ખોઈ બેઠી. મારી લાચારી મને બોલવા નથી દેતી. ભગવાન જાણે શું થવા બેઠું છે. પિંગળા, આવો આપણે સાથે અમર બનીએ. યુગો સુધી વિયોગ ન થાય તેવો યોગ ઉભો થયો છે. બીજું અમર ફળ પ્રાપ્ત થયું છે. હા, એક તમારી પાસે છે, બીજું મને મળ્યું. જલ્દી લાવો, આપણે સાથે પ્રાર્થના કરીએ. પણ મારી પાસે બીજો અમર ફળ છે. કેમ, શું થયું? એ તો મેં. હા, તમે એનું શું કર્યું? અમર થવાની લાલચી એકલા ખવાઈ ન જાય એ માટે ફેંકી દીધું. તમારા વિનાનું અમરત્વ મારે શું કામનું? ઉતાવળ કરી પિંગળા, કેવું અમર મિલન થઈ જાત. રાણી, યાદ છે ફળ તમે ક્યાં ફેંકી દીધું છે? ના, હા, એ તો મેં દાસીને આપ્યો હતો ફેંકવા માટે. કઈ દાસીને? બોલાવો એને, પૂછો એને ક્યાં ફેંક્યું. હવે યાદ આવ્યું. અમે ક્ષિપ્રામાં સ્નાન કરવા ગયા હતા, ત્યાં પાણીના પ્રવાહમાં આવી દીધું. રાણી, તમે આ સત્ય કહો છો? અશ્વપાળ, એક શંકાના નિવારણાર્થે આવ્યો છું. અમરફળ 2 હોઈ શકે એ ખરા? એ અસંભવ છે. તો તમારી પાસે ક્યાંથી આવ્યું? એ ન પૂછો તો સારું. તમારે કહેવું જ પડશે. જાણીને શું કરશો? દુઃખનો પાર નહીં રહે. દુઃખનો ઉકેલ શોધીશ. વહલા વેરી લાગશે. ભલે લાગે. જીવન ઉપર ધિક્કાર છૂટશે. અરે, જીવન છોડી દઈશ. પ્રાણથી પ્યારી પ્રિયતમા પરાઈ લાગશે.
કોની વાત કરો છો? ભયંકર સત્ય સાંભળી શકશો? સત્ય ભયંકર હોય કે સુંદર, સત્ય છે ત્યાં સુધી સાંભળવા હું સશક્ત છું. મહારાણી પિંગળાની. અશોકલાલ! હા મહારાજ, આપની 8 દિવસની ગેરહાજરીમાં રોજ રાત્રે મારા આવાસમાં આવી મારી સાથે રંગ રાગ ખેલવામાં મહારાણીએ કંઈ જ બાકી રાખ્યું નથી. કેમ મહારાજ, સત્યની કડવાશ સહેવાતી નથી? પરંતુ પિંગળા જેવી સતી માટે. અરે મહારાજ, પિંગળા જેવી સ્ત્રીને શંખણી થવાનો સંજોગ ન મળે ત્યાં સુધી સતી. પરંતુ તમારા જેવા જ્ઞાની પુરુષ. અરે મહારાજ, મારા જેવા કેટલાય જ્ઞાની આબરૂ જવાની બીકે સજ્જન રહી ગયા હોય છે. મોકો મળે તો એના જેવા દુર્જનનો જગતમાં જોટો નથી મહારાજ. મહારાજ, સ્ત્રી અને ધરતી જીતી જાય એની. અશ્વપાળ, પ્રમાણ વગરના આક્ષેપ હું સ્વીકારતો નથી. તમારે આનું પ્રમાણ આપવું પડશે. મહારાજ, તમારાથી છુપી રીતે મને અમરફળ આપવા આવેલ મહારાણીને મેં કોરડાના માર માર્યા છે. વિક્રમે નહીં મહારાજ, મેં. અશ્વપાળે. માન્યામાં ના આવતું હોય તો જઈને પૂછો મહારાણીની માનીથી દાસીને. કોરડાના ફટકે તમારી ખાલ ઉતારીશ. સાચું બોલો, શું મળ્યું હતું? મહારાજ, અમે નિર્દોષ છીએ. મહારાણીનો હુકમ હતો એટલે રોજ રાત્રે અમે અશ્વપાલને ત્યાં મહારાણી સાથે જતા હતા. મહારાજ, રોજ રાત્રે અશ્વપાળને ત્યાં? હા મહારાજ, રોજ રાત્રે મહારાણી 16 શણગાસરી જતા અને પ્રભાતે પાછા ફરતા હતા. રાણીને કોરડાના ફટકા કોણે માર્યા હતા? સાચું કહેજો ને તો જીવતા સળગાવી દઈશ. અશ્વપાલે. વિક્રમે નહીં? ના મહારાજ, એ તો અમે ત્યાં જતા યુવરાજ વિક્રમ જોઈ ગયેલ એટલે એમણે એમના પર ખોટો આણ ચડાવ્યો હતો. પિંગળા! પિંગળા! નીચ નારી! તારો નાક તો પરપુરુષને મળવા પહેલી વાર તે 12 પગ મૂક્યો ત્યારે જ તે મારી નાખ્યો. પાપીણી! તારા ચરણને કાંકરી ન ચોટે એમ તારા પગલે પગલે હૈયું પાથર્યું. એને તું ચગદીને ચાલી નીકળી. પ્રભુ, મારી વાત તો સાંભળો. ચૂપ કર ચાંડાલીની. શ્લેષમાંથી ગંધાતા તારા મોઢામાંથી મને વ્યભિચારની વાસ આવે છે. વિલાસી ઓઠમાંથી નીકળતા શબ્દોમાં સડેલ વાસનાની દુર્ગંધ આવે છે. નારી, નારી, તું આટલી નીચ હોઈશ અને મને પહેલાથી ખબર હોત તો પ્રભુને ભજવાનો સમય તારા હાડચામ ચૂથવામાં ન ગાળત. દૂર રહે દુરાચારીણી. તારા સ્પર્શના અંગારા મારા રૂએ રૂએ આગ લગાડે છે. કલંક લગાડતા પહેલે મને કઈ કહેવાતો હતો. તારું કહ્યું એક વાર સાંભળ્યું તો લક્ષ્મણ જેવા ભાઈને દેશ છોડવો પડે. આજે હું સકળ સંસાર છોડીને જાઉં છું. બોલ, હવે કોને શું છોડાવવું છે? છોડાવવું નથી, છૂટવું છે, જીવવું નથી, મરવું છે મહારાજ. તારા જેવી એક પુરુષને જોનારી, બીજાને બોલાવનારી, ત્રીજાને હૈયે ચાપનારી વિલાસી કુલટા સ્ત્રીઓ એમ મળતી નથી. એ તો રોજ કેટલાયને મારતી હોય છે. મહારાજ, નાથ, હવે બોલ્યા કરતા તલવારના એક જ ઝાટકે ધરતી મસ્તક જુદું કરી નાખો. એમ જ થાક. પણ તને તારા પાપની પીડા મરતા સુધી ભોગવવા માટે જીવતી છોડી જાઉં છું. જીવનના છેલ્લા શ્વાસ સુધી નરકની ઘોર યાતના ભોગવતી રહેજે, ચિત્કારતી રહેજે, પીડાતી રહેજે. ને હું સ્ત્રી, યૌવન, ધન, મદમાં અંધ બનેલા સંસારીઓને કહેતો રહીશ, જાગો, ચેતો, આયુષ્ય ઓછું છે, જુવાની જઈ રહી છે. સ્ત્રીનું યૌવન ચિરકાળ રહેતું નથી. માટે માયાને ધિક્કારો, આસક્તિને ધિક્કારો, સર્વ દોષના મૂળ રૂપ કામદેવને ધિક્કારો. કારણ કે જેને તમે તમારા માનો છો તે તમારા નથી. તમે કોઈના નથી, કોઈ કોઈનું નથી. સર્વનો કોઈ હોય તો તે ઈશ્વર છે, પ્રભુ છે, પરમાત્મા છે. મહારાજ, મહારાજ! પ્રભુ, જેનો નાથ તજીને જાય એ સ્ત્રીને ત્રિલોકનો નાથે ન સંગ્રહે. મને રજડતી કરવામાં મારો કોઈ દોષ નથી. પાછા પધારો તો જગતની પત્નીઓને કહેતી ભરીશ
કે ખોવાયેલ પતિને પાછો મેળવાય પર પુરુષને ઓછાય ન ઉભી હતી. આટલા નિર્દય ન બનો. જાવું હોય તો મારો જીવ લઈને જાઓ. જોરવા કરતા ઝેર દુડાવીને જાઓ. મને મરતી જોઈને જાઓ. કાળજે કટારી મારીને જાઓ. કાંટા પરોવીને નહીં, દાંત કાંટા પરોવીને નહીં. વાહ પ્રભુ, તારી દયાનો પાર નથી. સાચા હૃદય તને ભજવાનું મન થાય કે સાધન તરત જ સામેથી સાંપડે. ત્યાગીને તારનારી, સાધુત્વને સ્વભાવનારી આ ભગવી જોડી તારી પ્રસાદી ગણી માથે ચડાવું છું પ્રભુ. ભર્તૃહરિ, માત્ર જોઈ ઉપાડે મુક્તિ નહીં મળે. કાયાની માયાને જીવતી રાખનાર સંસારી વસ્ત્રો છોડી આ ભગવા ધારણ કરવા પડશે. તમે હું ગોરખ તને ચેતવવા આવ્યો છું. તમે ગોરખ નથી, મારા આત્મા છો. ને આત્મરૂપ ગોરખની ચેતવણી માનવી સાંભળે તો એના 1,84,ના ફેરા ટળી જાય. લાવો આ વસ્ત્રો. આ શરીરનો શણગાર છોડી આત્મકલ્યાણના આભૂષણો ધારણ કરો. એટલેથી જ પૂરું નહીં થાય ભર્તૃહરિ. મન વચન ને કર્મથી મોહ માયા ને વાસનાના તમામ બંધનો તોડી મુક્ત થવું પડશે. થઈ રહ્યો છું. પૂર્ણતાએ પહોંચવા આત્મ પરીક્ષા કરવી પડશે. આકરામાં આકરી કસોટીએ ચડવા તૈયાર છું. પાછા પડશો તો કાચા ગણાશો. કાચો હોઈશ ત્યાં સુધી પાછો નહીં ફરવું. તો જાઓ. આ સુધી વાસનાની વિકારી અવસ્થામાં પ્રાણથી અધિક પ્રેમ કર્યો છે તે તમારી પત્ની પિંગળા પાસે. એને એના જ પેટના પુત્રની ભાવનાથી માતા કહીને એના સંસારની અમૂલ્ય ચીજ ભિક્ષામાં માંગી લાવો. જેવી આજ્ઞા. એટલું યાદ રાખજો ભર્તૃહરિ કે પિંગળાના મુખેથી બેટાનું સંબોધન સાંભળો નહીં ત્યાં સુધી પરીક્ષા અધૂરી રહેશે. અલખ નિરંજન. આજ રાગ ને વૈરાગના યુદ્ધનો આખરી તબક્કો. ભર્તૃહરિ હારશે તો એનો આત્મા અગણિત યોનિમાં ભટકતો રહેશે, ને જીતશે તો એના પગલે ચાલનાર સંસારમાં સબળતા અનેક જીવોને પ્રભુ પામતા વાર નહીં લાગે. અલખ નિરંજન. પ્રભુ, મારા રાજ પાછા પધારો. પાછા પધારો તો કાળજાની મોજડીઓ કરીને પહેરાવે. તમારી પીગળા તમે પોકારે છે મહારાજ. તમારી પીગળા તમે પોકારે છે. પાછા પધારો પ્રભુ, પાછા પધારો.
महाराज महाराज તમારા પગે પડીને વિનવું છું મહારાજ મને અન્યાય કરો માં ન્યાય અન્યાય પ્રેમ ને ધિક્કાર રાગ ને દ્વેષ મારું ને તારું હું ને તું સર્વથી પર થઈ ચૂક્યો છું માતા મને ભિક્ષા આપો અલખનો પંચ તમારા દીકરાના પગલા પડવાની વાટ જોઈ રહ્યો છે મને છોડીને ન જાઓ નાથ મને છોડીને ન જાઓ નાથ તો નવખંડ ધરતીને ધર્મના પંથે ચડાવનાર નવનાથ બાકી બીજા બધા તો તમારા દીકરા કહેવા મને નાથ કહેશો તો માં દીકરો બેઉ રવ રવ નરકના અધિકારી બનશું માતા મને બેટા કઈ એવી ભિક્ષા આપો કે સંસાર યુગો સુધી માતા પુત્રને યાદ કરે મહારાજ નહીં બેટા કહું નહીં મહારાજ હું મહારાજ મટી તમારો દીકરો બન્યો છું માં મને બેટા કઈ મારું ભિક્ષા પાત્ર ન ભરો તો તમારી નજર સામે જ મને મરતો ભાળો ના ન કહો માતા માને દ્વાર માગવા આવેલ દીકરો ખાલી હાથ પાછો ફરશે તો દુનિયાના દીકરાઓનો મા માથેથી વિશ્વાસ ઉઠી જશે માં ના કહેશો તો જગતના પવિત્રમાં પવિત્ર સંબંધનો અકાળ અંત આવી જશે પછી ઈશ્વરે માના પેટ અવતાર લેતા અચકાશે માં નિરાશ કરશો તો પુત્રને શ્વાસે શ્વાસે પ્રાણ પાથરતી માની મમતા માથે કાળો ડાગ લાગી જશે માં મારું ભિક્ષા પાત્ર ભરી દો ભિક્ષા પાત્ર ભરી દો માં મૈયા 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 સૌભાગ્ય ને સૌભાગ્યના દાનની ભિક્ષા પ્રણામ માતા હવે હસતા મુખે એક વાર મને બેટા કહો હા માં એક વાર કહો માતા એક વાર કહો એટલે હું મારા માર્ગે પડું મને બેટા કહો હા માં કહો માં કહો હા બેટા કહો કહો માં હા કહો કહો માં કહો બેટા અલખ નિરંજન અલખ નિરંજન અલખ નિરંજન અલખ નિરંજન અલખ નિરંજન અલખ નિરંજન गुरुदेव आपनी आज्ञा अनुसार सिद्ध भर्तृहरि सकल संसार ने आत्म कल्याण नो मार्ग चींधी आपनी सेवा में हाजिर है। अलख निरंजन।